ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં જામનગર જિલ્લામાં હજુ સુધી વાવણી લાયક વરસાદ ન થયો અને તેના કારણે ધરતીપુત્રો ભારે મૂંઝવણમાં મુકાયા છે। જૂન મહિનાના નિયમિત વરસાદની પરંપરાને ધ્યાને રાખીને જોડિયા તાલુકાના નેસડા સહિતના નદીકાંઠાના વિસ્તારોમાં ખેડૂતોએ મગફળી અને કપાસ જેવા ચોમાસુ પાકોનું આગોતરું વાવેતર કરી દીધું છે। 1 વીઘા દીઠ 10,000 થી 15,000નો માતબર ખર્ચ કર્યા બાદ હવે કુદરત રૂટતા આ કિંમતી પાક પાણી વિના મુરઝાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં સરકારની ઢીલી નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। જગતના તાતે જણાવ્યું કે જો પાક બળીને ખાક થઈ જશે ત્યારબાદ ડેમો ભરીને પાણી છોડવાનો શું ફાયદો અને કરોડો રૂપિયાની સૌની યોજના અત્યારે સંકટના સમયે કામ નહીં આવે તો ક્યારે આવશે? સુકાતા પાકને બચાવવા માટે નેસડા ગામના ખેડૂતોએ સરકાર સમક્ષ સૌની યોજના અંતર્ગત જામનગર જિલ્લાના તમામ નાના મોટા ડેમોને નર્મદાના નીરથી તાત્કાલિક ભરીને કેનાલોમાં પાણી છોડવા માંગ કરી છે। ભાઈ મેં મહિનો દિવસ થઈ ગયો માંડવી વાવી એને અને અત્યારે મારી માંડવીને ખાસ જરૂર છે પાણીની, બરોબર। અમારે મેઇન સ્ત્રોત પાણીનો વરસાદ છે અને કાં પછી કેનાલ છે, તો ભાઈ સૌની યોજનાનો અમને જલ્દીથી જલ્દી લાભ મળે અને કેવા સરકાર જલ્દીથી જલ્દી કેનાલ છોડે એવી મારે સરકારશ્રીને હું નમ્ર વિનંતી કરું। જામનગર જિલ્લાના નેસડા ગામનો રહેવાસી છું। હાલ વરસાદ પાછો ખેંચાતા અમારા પાકની અંદર પાણીની ખાસ જરૂર છે અને અમારા પાણીનો મુખ્ય સ્ત્રોત ઊંડ એક કેનાલ છે, તો આ કેનાલની અંદર પાણી છોડે એવી અમારી સરકારશ્રીને વિનંતી છે। અને આ ડેમની અંદર સૌની યોજના લિંક એક દ્વારા જોડાયેલો છે, તો સૌની યોજનાનું પાણી ડેમમાં છોડી અને અમારા વિસ્તારની અંદર સમગ્ર ખેડૂતની અંદર હર્ષોલ્લાસની લાગણી થઈ એવી રીતે પાણી છોડે તો કદાચ એવી સ્થિતિ બની શકે છે।